જય જય શ્રી ગોકલેશ. ગુજરાત પ્રસંગ માંગલ્ય ત્રીજો. શ્રીજીની મંજલ હવે સિકરી ગામે આવી પહોંચી. ત્યાં ભક્ત રાધાબાઈ રહેતા હતા. તેમના મનના મનોરથ ફળ્યા. શ્રીજી તેમના ઘેર પધાર્યા અને આનંદ કર્યો. રસ્તામાં અનેક નાના નાના ગામ આવે. પછી શ્રીજી રણથંભોર મુકામે આવ્યા. રણથંભોર એટલે લાડબાઈનું ગામ. કૃપા કરી તેમના પણ મનના મનોરથ પૂર્યા અને સર્વ જાતનું સુખ આપી ત્યાંથી વિજય કર્યો. ગોવિંદ ત્રિવાડીને ઘણો હરખ હતો કે જો શ્રીજી ઉજ્જૈન બાજુ પધારે તો ત્યાંના તારણ સહના વૈષ્ણવ પાસે ઘણું દ્રવ્ય છે તે અપાવવું. પણ શ્રીજીએ જ્યારે માર્ગ પૂછ્યો ત્યારે ખબર પડી કે આ દુર્ગાવતીનું ગામ છે અને આ રસ્તો દ્વારકા તરફ જતો નથી. એટલે શ્રીજીએ કહ્યું કે જો આ દ્વારકા જવાની વાટ નથી તો બીજે શું કામ જઈએ? તમારા મનના ભાવ હું સમજું છું. ત્રિવાડી પ્રસન્ન થયા અને શ્રીજીની આજ્ઞા માની. લૌકિકમાં મન અનુસર્યું હતું ત્યાંથી પાછું વાળ્યું. પછી માર્ગ બદલીને કુકડેશ્વરની ઘાટે થઈને ઉદયપુરમાં પિછોલા તલાવ પાસે મુકામ કીધો. આ પિછોલા તલાવ ઘણું સુંદર હતું. તેમાં નિર્મલ જલ હતું. લહેરીઓ ઉઠતી હતી. આજુબાજુ વૃક્ષો હતા. તલાવની પાળ ઊંચી હતી. શીતલ છાયા અને વિશાળ ધામ જોઈને પ્રભુ પ્રસન્ન થયા. વિવિધ પક્ષીઓ ગીત ગાતા હતા. તલાવની મધ્યમાં બાગ હતો. ત્યાં કમલ ખીલ્યા હતા. ભમરાઓ તે પર ગુંજન કરતા હતા. એવું લાગતું હતું કે આ અવલૌકિક ધામનો જ મનોરથ હતો કે પ્રભુ અહીં મુકામ કરે. ભલે એક ઘડી પણ મુકામ કરે તોય આ ભૂમિના નીરનું ભાગ્ય વિસ્તરે. પ્રભુને પણ ત્યાં રહેવાની રુચિ ઉપજી અને તેમના હેત વિચારીને જ તેમના પણ મનોરથ પૂરવા અહીં મુકામ કર્યો. જલ, વૃક્ષ, ભૂમિ, પક્ષી ભલે બોલે નહીં પણ તેમના મનોરથ નથી હોતા એવું નથી. તેઓ વાચાથી જ વંચિત રહ્યા છે, મનથી નહીં. આથી શ્રીજીએ ત્યાં મુકામ કર્યો, ભોજન કર્યું અને પછી ત્યાંથી વિજય કર્યો. આ વખતે તાપ અસહ્ય હતો. તેથી માથે છત્રી ધરી ત્યાં જ ખીરાભાઈ નાઈનું ગામ આવ્યું. ત્યાં પ્રભુ તેને ધામ પધાર્યા. અહીંથી વિજય કરી જાંડીલે વધામણી ગઈ હતી. તેથી ત્યાંના હરિદાસ ઝાલા શ્રીજીને પધરાવવા સામે આવ્યા. શ્રીજીના દર્શનથી જ તેમના તન મનના તાપ ટળ્યા. હરિદાસે શ્રીજીને પોતાને ઘેર પધરાવ્યા અને ઘણા પ્રકારની સેવા કરી. ત્યાં ગોવિંદ દુવે નામનો ભક્ત રહે. તેને શ્રીજી પર ઘણો ભરભાવ હતો. જેને અનુભવ હોય તે જ જાણે. શ્રીજીએ જ્યારે ત્યાંથી વિજય કર્યો ત્યારે એ બંને વૈષ્ણવો ભક્તો શ્રીજીની સાથે આગળ ચાલ્યા. શ્રીજી હવે પાનોડા મુકામે આવ્યા. અહીં શ્રી ગુસાઈજીનો સેવક હરિપાલ ભીલ રહે. તેને જેવી ખબર પડી કે તરત જ શ્રીજીને લેવા સામો આવ્યો અને શ્રીજીને પોતાને ત્યાં પધરાવીને વાંચતે ગાજતે લઈ ગયો. તેના અંગે અંગમાં આનંદ હતો. શ્રીજીના ચરણે નમી ઘણી સરાહના કીધી. શ્રીજી ત્યાં 3 દિવસ રહ્યા. હરિપાલ ભીલ તેમને વિદાય આપતો ન હતો. તેને 10,000 મુદ્રા શ્રીજીને ચરણે ધરવાનો મનોરથ હતો. તેથી સંકોચાતો હતો. શ્રીજીએ તેના મનનું સમાધાન કરીને છેવટે તેની 200 મુદ્રા અંગીકાર કરી. ત્યારબાદ શ્રીજીનો રસાલો છાલી પુતલી ઘાટે થઈને
ગોવિંદ દુબેનું ગામ વડાલી મુકામે આવ્યો. ત્યાંથી ઈડરની વાટ પકડીને ડુંગરમાં એક વિજનગર ગામ કે જે વિરમદેનું ધામ હતું ત્યાં આવ્યો. વિરમદે શ્રીજીને પધરાવીને પોતાને ત્યાં લઈ ગયો. તેને સેવા સામગ્રી બહુ કરી. શ્રીજીએ પણ તેના મનની આરત પૂરી. વિરમદેહને ઉત્સાહ ઘણો હતો કે આજ ત્રિભુવન ધની મારે ઘેર પધાર્યા અને મને પાવન કીધો. આ વિરમદેને ઘેર 16 સ્ત્રીઓ હતી. તેઓ અતિશય સુંદર અને રૂપની અંબાર હતી. તે સહુ સ્ત્રીઓને શ્રીજી સમક્ષ તેડી લાવ્યો. તેઓ સંકોચથી આગળ ડગ ભરતી નહોતી. જો કે શ્રીજીનું શ્રીમુખ જોવા આતુર હતી, પણ ઘૂંઘટ હતો તેથી પરસ્પર કટાક્ષ કરતી હતી. શ્રીજી પણ પોતાની રૂપમાધુરીનું પાન કરાવતા રહ્યા અને અમૃત વંચન સંભળાવતા રહ્યા. પછી તે સ્ત્રીઓની લજ્જા છૂટી અને દંડવટ કરીને ઊભી રહી. વિરમદેહે વિનંતી કરી કે હે પ્રભુ, તેમને નામ આપો જેથી તેમના મનના કામ સર્વે પૂરા થાય. પ્રભુએ કહ્યું કે તમે સાથે બેસો તો નામ આપું. પછી જ્યારે મર્યાદા હટી ત્યારે શ્રીજીએ તેમને પ્રેમથી નામ નિવેદન કરાયા. આ સમયે સૈજપાલ વૈષ્ણવે આવીને વિનંતી કરી કે પ્રભુ, ભોજનનો સમય થઈ ગયો છે અને નિકટના રસોઈના સ્થળ બતાવ્યા. ત્યાં શીતલ છાયા હતી, જલ પણ હતું. ત્યાંના પથ્થર સપાટ હતા અને લીસા હતા. શ્રીજી તથા સાથેના સર્વે ત્યાં નાહીને પાક સમારીને રસોઈ કરી. રોટી તો પથ્થર ઉપર જ વની. પછી સૌ ભક્ત સહિત સાથે બેસીને ભોજન કર્યું. વિજયનગરથી વિજય કરીને રસ્તામાં ગદાધર દુબેનું ગામ આવ્યું. શ્રીજી ત્યાં પધાર્યા અને એ વૈષ્ણવના ઘણા સમાધાન કીધા. પછી દદાલિયા ગામ ભક્ત ધનબાઈનું છે. ત્યાં પધારવા માટે ધનબાઈને આગળ મોકલ્યા. ધનબાઈએ પોતાના ત્યાં નૂતન મંદિર કરી સર્વ સામગ્રી સિદ્ધ કરી. બેઠક મંદિર, શેન મંદિર, ભોજનશાળા, ભંડારા વગેરે. પછી અનેક મનોરથ મનના વિચારીને પોતાના ભાઈ વીરભાન મશાનીને શ્રીજીને પધરાવવા સામો તેડવા મોકલ્યો. સત્ય સંકલ્પ શ્રીજીએ તેને ધામ પધારી તેના મનોરથ પૂર્યા. ધનાબાઈએ શ્રીજી આગળ સર્વ સમર્પણ કર્યું. ઘણી બધી રીતે આગતા સ્વાગતા કરી અને શ્રીજીએ તેના કુટુંબને નામ નિવેદન આપ્યા. તે સર્વે વૈષ્ણવો ત્યાર પછી શ્રી ગોકુલમાં આવીને રહ્યા અને શ્રીજીની વિવિધ પ્રકારની સેવા કરી ધન્ય થયા. રસ્તામાં સાદરડુ ગામ આવ્યું. શ્રીજીએ ત્યાં પધારી કરસનદાસના મનોરથ પૂર્ણ કર્યા. પછી મોડાસા જવા નીકળ્યા. ત્યાં વૈષ્ણવોનો સાથ સામો આવ્યો. કૃષ્ણદાસ, સારંગધર વ્યાસ, માધવદાસ વગેરેના મનનું સમાધાન કરી આગળ પ્રયાણ કરતા હતા. ત્યાં જ ત્યાંનો રાજા પુંજો રાવલ આવ્યો. તેને શ્રીજીને ઘણા દંડવટ કર્યા. શ્રીજીએ તેમનું સમાધાન કર્યું. તે પણ નામ નિવેદન પામી પ્રસન્ન થયો અને બોલ્યો કે પ્રભુ, મારું ગામ અતિશ્રડું છે. તે ગામ આપને સમર્પું છું. તે ગામના જે નરનાર હતા તે પછી શ્રીજીને અનુસર્યા. તેમના ભાગ્યનો પાર નહીં. રસ્તામાં સાવલી ગામ આવ્યું. ત્યાં કુંડ ઘણા હતા. ભિન્ન માર્ગીઓનું આ ગામ હતું. કોઈ ભગવદ નામ લેતું જ નહોતું. દુષ્ટ લોકો ભેગો રહેતો. એકમાત્ર કુંવર મહેતો જે દૈવીજન છે માની પ્રભુએ તેને શરણે લીધો. શ્રીજીનો રસાલો આગળ ખેરાડુ ગામે આવ્યો. આ ગામમાં શ્રી ગુસાઈજીના સેવક ઘણા રહેતા હતા. તેઓ સામેથી શ્રીજીને પધરાવવા માટે આવ્યા
અને ધામધૂમથી પોતાના ઘરમાં લઈ ગયા. શ્રીજીએ તેમની કાન વિચારી આરત જાની કૃપા કરીને સૌને ઘણો સંતોષ અને આનંદ આપ્યો. આમ જે ગામમાં રહ્યા ત્યાંના જીવ કૃતાર્થ થયા. આવી રીતે લીલા કરતા કરતા શ્રીજી આગળ વધ્યા. માર્ગમાં કેટલી લીલા કરી તે તો ત્યાંના અનુભવીઓ સિવાય કોણ જાણી શકે. માંગલ્ય ત્રીજું સમાપ્ત. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ. ગુજરાત પ્રસંગ માંગલ્ય ચોથું. વડનગરમાં જેવી સૌને જાણ થઈ કે શ્રી ગોકુલપતિ અત્રે પધારી રહ્યા છે ત્યારે ત્યાંના સૌ સમાજને આનંદ થઈ રહ્યો. વડનગર સોહામનું નગર હતું. ઘેર ઘેર અતિ વૈભવ હતો. ભોગવિલાસના ઘણા સાધનો હતા. ત્યાંની સ્ત્રીઓ પણ એકથી એક સુંદર હતી, ચંચલ અને ચતુર હતી. જ્યારે શ્રીજીએ ઘોડા ઉપર ચડીને નગર પ્રવેશ કર્યો ત્યારે કામદેવ જેવું શ્રીજીનું રૂપ નિરખીને સ્ત્રીઓ ગોખે જાલી ઝરૂખે અને અટારીએ ચડીને તેમના દર્શનથી પ્રબલ મોહ પામી અને વિચારવા લાગી કે શું કરીએ જેથી આપનો ભરથાર પણ ના જુએ તેમ શ્રીજીને જઈને મળીએ. શ્રી ગુસાઈજીનો સેવક દેવજી મહેતા વડનગરમાં રહેતો હતો. શ્રીજી તેને ત્યાં પધરાવવાના હોવાથી પાક શાક અનેક સામગ્રી બહુ પ્રીતથી કરવામાં આવી. પછી ભોજન ઉત્થાપન અને શયન વગેરેનો ક્રમ શ્રીજી માટે ખાસ ધ્યાન રાખી ગોઠવવામાં આવ્યો. આથી શ્રીજી અતિ પ્રસન્ન થયા. સર્વ વન ઉપર કૃપા કરીને પોતાને શરણે આવેલા સર્વને શ્રીજીએ નામ નિવેદન કરાવ્યા. તેમાં એક ભલીબાઈ રાજબાઈ નામે ભક્ત હતા જેને શ્રીજી પર અપાર સ્નેહ હતો. જેવો રૂપ અને ગુણમાં અનુપમ હતા. શ્રીજી ઘણીવાર તેમની સરાહના કરતા. એકવાર માલાજી પંચોલીએ પૂછ્યું કે રાજ, કાશ્મીર પધાર્યા તારે આ ભલીબાઈ જો હોત તો કેવી રીતે રહેત? મધુર વચને શ્રીજીએ કહ્યું કે જો એ સમયે ભલીબાઈ હોત તો અમારે કાશ્મીર જવાનું થતું જ નહીં. વડનગરની મધ્યમાં એક મોટું તળાવ હતું. તેના જલ અતિ ગંભીર હતા. ત્યાં જ્યારે શ્રીજી સંધ્યા વંદન કરવા પધારે ત્યારે ત્યાંની સ્ત્રીઓ જલ ભરવાને બહાને નિકટ આવીને શ્રીજીને નિરખે અને શ્રીજી સાંભળે તેમ પરસ્પર વાતો કરે. એ સમયે જળકુકડીઓ તળાવના જલમાં પેસી રસભરી ક્રીડા કરતી અને જોઈને શ્રીજી મુસ્કાતા. આ વખતે વીરથી વ્યાકુલ વડનગરથી પનિહારીઓ એકબીજાને કહેતી હતી કે આપના મન આ શ્રીજીમાં લોભાયા છે. હવે જો એ આપણને સાથે લઈ ના જાય તો જીવીશું કેમ કરીને? કમલ ઉપર જેમ ભમરા ગુંજન કરે તેમ શ્રીજીની મુખ કમલની માધુરી ઉપર સ્ત્રીઓ પોતાની જાતને ઓવારતી હતી. તેઓના ભરથાર દૃષ્ટ ભાવવાળા હતા, પરંતુ શ્રીજીના દર્શનથી તેમના પણ ભાવો કોમલ થઈ ગયા. શ્રીજીનું સ્વરૂપ જ એવું હતું કે કોઈ પણ તે સ્વરૂપને જોઈને મોહી પડે. શ્રીજી જ્યારે પોતાના અનુભવની વાત શ્રી ગોકુલમાં કરતા ત્યારે જે આનંદનો ધોધ ઉઠતો તે અહીં વાણીમાં કહેવાય તેમ નથી. વડનગરથી શ્રીજીએ જ્યારે વિજય કર્યો ત્યારે તેમના મનમાં અનેક પ્રકારના ભાવ ઉઠતા હતા. આમ ભક્તોને સંયોગ અને ત્યાર પછી વિપ્રયોગ એમ બંને પ્રકારના દાન થતા હતા. શ્રીજી જ્યારે ઘોડો ખેલવવા ઘોડા ઉપર બેસે ત્યારે શ્રી મસ્તકે ભાગ પહેરતા. પેગડામાં પગ નાખી જ્યારે ઘોડો કુદાવતા ત્યારે ઘોડો પણ નૃત્ય કરતો ચાલે અને શ્રીજીના ઈશારે શ્રીજીની ભાવ સમજે.
ભક્તો પણ આ લીલા જોઈને ચકાચોંધ થઈ જતા. શ્રીજી પણ ઘોડાને કુદાવે, ફેરવે, દૂર લઈ જાય એવી અવનવી લીલા કરતા અને ભક્તો પણ રસ અને લોભથી તેનું પાન કરતા ધરાતા નહીં. ત્યાંથી શ્રીજી વિશલનગર પધાર્યા. પછી આસોટા ગામમાં કે જ્યાં તેમના ભક્ત વૈકુંઠ જોશી અને કાનોભાઈ રહેતા હતા, ત્યાં આવી પહોંચ્યા. ત્યાં વિષ્ણુભાઈ, સારંગભાઈ કે જેમને શ્રીજી પર અસીમ સ્નેહ હતો તે આવીને મળ્યા. શ્રીજીએ તેમના ભાગ્ય સરાયા. પછી ત્યાંથી વિદાય લઈ ગોજારીએ પોધાર્યા. ત્યાં બહુ જ સમાજ મળ્યો અને તે સર્વેને નામ નિવેદન આપી પછી ખલેનામાં પુરુષોત્તમદાસ અને લક્ષ્મીદાસ રહે તેમની વિનંતી સુની આવ્યા અને ત્યાં ઘણો ઉલ્લાસ કર્યો. આ પછી લાંધણમાં પ્રભુ પધાર્યા. શમાઉમાં રહેતા દામોદર પંચોલીને પોતાનો દાસ જાણી ત્યાં પધાર્યા. ત્યાં વળી કર્માબાઈ ઉપર કૃપા કીધી અને પાર વગરનો આનંદ કર્યો. માનશામાં દેવજીને ત્યાં પધારી શ્રીજીએ તેની આશા પૂરી કરી. પછી ધનિયા બાબરા ગામમાં ગોવિંદાસ અજાણાને ઘેર અને છાલોબામાં રહેતા ગોવિંદ મહેતાને ત્યાં પધાર્યા. ગોવિંદ મહેતાને તો સ્વપ્નમાં જણાવ્યું કે અમો આવી રહ્યા છે. તેથી તેને દૂધ, દહીં, ગોરસ વગેરે બહુ ભાતીની સામગ્રી સિદ્ધ કરી અને શ્રીજીને પધરાવી મનની આશા પૂર્ણ કરી. ત્રિવાડીનું નામ ભાદરડ ખિરોલ હતું. પ્રભુએ પોતાનું જ ઘર સમજીને તેને પાવન કીધું. પવિત્ર એકાદશી તેને ત્યાં કરી. મોડિયા ગામમાં ગોપીભાઈ રહેતા હતા. પોતાનો દાસ જાણી તેને ત્યાં પણ શ્રીજી પધાર્યા. આ ગોપીભાઈના ભાવ ઘણા ઉત્તમ હતા. તે જોઈને તેનું ગોપી નામ શ્રી ગુસાઈજીએ પાડ્યું હતું. બારસના દિવસે શ્રીજીએ ત્યાં ભોજન કર્યું અને ખૂબ આનંદ પ્રમોદ કર્યો. હવે શ્રીજી પધારી રહ્યા છે એવી વધામણી રાજનગર પહોંચી ચૂકી. તેથી ત્યાંના નર નારીઓ આનંદ સમાતો ન હતો. તેઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી. દરેક જન પોત પોતાની રીતે પોતાના મનોરથ પૂરા થાય છે તે જ વિચારવા લાગ્યા. લોકોને શ્રીજીને નિરખવાની ઘણી આતુરતા હતી. તેઓ ઉત્સાહમાં આવી જઈ પ્રેમથી એકબીજાને બાથ ભીડતા હતા અને કહેતા હતા કે ધન ભાગ્ય ધન્ય એ ઘડી, ધન્ય સખી આપના દેહ, કૃપાએ રસવૃષ્ટિ કરવા પ્રભુ પધાર્યા ઘેર. મંદિરોમાં શણગાર થવા લાગ્યા, સાથિયા પુરાવા લાગ્યા, ચિત્રો અવનવા ચિતરાવવા લાગ્યા, બહારને તોરણો લટકાવ્યા, મંડપ બંધાવા લાગ્યા, ધજા પતાકા ઘેર ઘેર અને શેરીએ શેરીએ ફરકવા લાગી. ઘેર ઘેર પોતાના ભાવ અનુસાર આસન બેઠકની રચના થવા લાગી. નવા વસ્ત્રો તૈયાર થવા લાગ્યા. વળી કેસર, ધૂપસલી અને વિવિધ ભાતની સુગંધી વગેરે પણ તૈયાર કરીને દરેક જણ શ્રીજીને નયને નિરખવા માટે વાટ જોવા લાગ્યા. તેમના મનમાં અધીરાઈ હતી અને એક એક પલ જુગ સમજતી હતી. આથી જ ભક્ત સમાજ શ્રીજીને પધરાવવા માટે મોડિયામાં ગોપીભાઈને ત્યાં સામા ગયા અને ત્યાં ઘણો જય જયકાર કર્યો. અહીં ચોથું માંગલ્ય સમાપ્ત થાય છે. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ. ગુજરાત પ્રસંગ માંગલ્ય પાંચમું. હવે ગોપીબાઈને ત્યાં શ્રીજી પધાર્યા. ત્યારે બારસ હતી. સૌ ભક્તો રાજનગરથી આવ્યા. ત્યારે ઉસ્થાપનનો સમય હતો. શ્રીજી સેજ ઉપર બેઠા હતા અને અંગ મરોડતા જગતના મન મોહી રહ્યા હતા. તેમની અમી ભરેલી દ્રષ્ટિ અને રસાલધર વિશાલ બાહો તથા ખભે સુધી લટકતો અંબોડો, કાનના લટકતા કુંડલ, વાંકી ભ્રકુટી, લલિત કપાલ, ગંભીર ડોક, ભરેલી છાતી તથા કમનીય કટી, કેડ જેવા પગ, નખમણીથી શોભતા ચરણકમલ, ભાલે કરેલું તિલક,
કંઠે તુલસીની માલા તથા ધોતી ઉપરનો ધારણ કરેલા શ્રીજી જલપાન કરીને બીડી સમારી શ્રી મુખમાં મૂકે તે સમયની અતિ ચપલતા સૌ ભક્તોના હૈયામાં સમાતી નહોતી. આ જ સમયે રાજનગરથી ભક્ત સમાજ આવી મળ્યો અને શ્રીજીનું શ્રીમુખ જોઈને સૌએ જય જયકાર કર્યો અને પછી દંડવટ કરીને સૌ તેમની સન્મુખ ઊભા રહ્યા અને શ્રીમુખની માધુરીનું રસપાન કરતા રહ્યા. શ્રીજીએ પ્રસન્ન થઈને પૂછ્યું કે તમે બધા સારા તો છો ને? ત્યારે સૌએ દુખડા લઈ દંડવટ કરી કહ્યું, પ્રભુ, આપના દર્શનથી અમો આજે આનંદમાં છીએ. અને પછી તો અનેક વાતો થઈ અને રસનો છોડ ઉછળ્યો. પવિત્ર બારસનો દિવસ હતો. શ્રીજી ગોપીભાઈના ઘરે બિરાજતા હતા. ભક્તોએ ત્યાં પવિત્ર ધરાવ્યા અને પોતાને ધનભાગ્ય માનવા લાગ્યા. આ પછી તો શ્રીજીએ કૃપા કરી એક પછી એક સૌને નામથી બોલાવ્યા અને તેમના કરગ્રહી તેમના કંઠમાં પવિત્ર પહેરાવ્યા. ભક્તોએ પણ શ્રીજીના ચરણ સ્પર્શી ઘણી ભેટો મૂકી અને શ્રીજીએ પણ તેમના શ્રી કર કમલ ભક્તોના માથે ધરી આશીષ આપ્યા. ચાચા હરિવંશજીએ ત્યારબાદ શ્રીજીને વિનંતી કરીને કહ્યું કે રાજનગરના ભક્તોને આરત ઘણી છે તો આપ ત્યાં વેગે પધારો. ભક્તોના ભાવ જોઈને શ્રીજી મૂંઝવણમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે ક્યારે આવા ભક્તોને જઈને મળું. પછી તેમની આરત પૂરી કરવા શ્રીજીએ કહ્યું કે હા હા વેગે આવેંગે. પછી તો શ્રીજી તેમની સાથે ચાલ્યા. ભક્તો સૌ વાહિનીમાં બેઠા અને શ્રીજી ઘોડા પર બેઠા. પછી તો નરગા, નગારા, નફેરી, સહેનાઈ, મૃદંગ, વીણા, વાંસલી વગેરે વાજિંત્રોનો નાદ થઈ રહ્યો અને શ્રીજીનો જસ ગાતા ગાતા સૌ શ્રાવણ સુદ તેરસના દિવસે અસારવામાં ભૈલા કોઠારીને ઘેર પધાર્યા. સુહાસનીઓએ હાથમાં મંગલ થાલ લઈને શ્રીજીને વધાવ્યા અને જ્યાં મંડપ રચ્યો હતો ત્યાં આસને પધરાવ્યા. ભક્તો સૌ શ્રીજીના દર્શન કરવા આવવા લાગ્યા. શ્રીજી પણ મધુર મુસ્કાની વેરતા સૌની તરફ કરુણા દ્રષ્ટિથી જોતા રહ્યા. જલમાં માછલી ક્રીડા કરે તેમ શ્રીજીની આંખો હરખભરી અને રસભરી આમ તેમ ફરતી હતી. થોડી વારમાં તો આખું નગર શ્રીજીના રૂપ સ્વરૂપના દર્શન માટે ઉલટ્યું અને સૌ તે સ્વરૂપમાં મોહયા. વાહિનીઓ, ઘોડા અને માણસોની ભીડ ઠેઠ અહમદપુરથી અસારવા સુધી થઈ ગઈ. છાબમાં ફૂલો લઈને હાર વેચવા બેસતી માલનીઓ પણ રસ્તાની બેઉ કોર બેસી ગઈ. તેમાંથી એક રૂપવતી માલને શ્રીજીને નેત્ર કટાક્ષ પણ કર્યો અને ટોડરના ફૂલનો હાર લઈને શ્રીજીની ડોકમાં પહેરાવી દીધો. શ્રીજીને જોવાથી જ તેના હૃદયમાં આવા ભાવ જાગ્યા અને પ્રેમથી શ્રીજી પાસે આવી નામ પામી. ઉસ્તાપનના સમયે પણ ભક્તો આવવા લાગ્યા અને પુષ્પોના હાર પ્રભુને સમર્પિત કરતા ગયા. કંશુભાઈએ તે સમયે સુંદર રીતે સજાવેલી બે વાહિની શ્રીજીને સમર્પિત કરી. તે તરત જ ગોકુલ મોકલાવી આપી. અમદાવાદમાં શ્રીજી કૃષ્ણદાસ કોઠારીને ઘેર ભોજન કરે, ભૈલા કોઠારીને ઘેર ઉસ્થાપનમાં બેસે અને હરજી કોઠારીને ઘેર સુખથી પોડે અને જેતા કોઠારીના વિશાળ ઘરમાં ભક્તોને નામ આપતા. આમ અનેક જીવ તે સમયે સરને લીધા. કોઈને પાસે બેસાડે, કોઈની આસ પૂરણ કરે, કોઈને પૂછે કે ક્યારે આવ્યો. આવા સવાલમાં જે મર્મ છે તે પ્રભુ સિવાય કોઈ ના જાણી શકે. કોઈ પોતાના મનોરથ માટે આવે છે, તેની આશા પણ પૂરી કરે છે. જેને જેને નામ આપે છે તેમની પ્રસન્નતાનો પાર નથી. જીવ તો કંઈ સમજે નહીં આ કયા પ્રકારનો અલૌકિક ઉપકાર છે.
ત્યાં પછી રંગ રાગ શરૂ થયો. કોઈ નાટક કરે, કોઈ નૃત્ય કરે, સંગીતના પણ રસિયા આવી અનેક રાગમાં ગુણગાન કરે. નારાયણદાસ ટીપારો કચ્છ બાંધીને નૃત્ય કરતો હતો. મોહનદાસ અને દ્વારિકા ગાન કરતા હતા. તેઓ નિષાદ દૈવત આદિ રાગના જાણકાર હતા. ધૂલો પખાવજ બજાવીને શ્રીજીને રીઝવતો હતો. રામચંદ્ર રવાલને હેમજી વાંસલી વગાડતા હતા. આમ દરેક જન પોતપોતાની કલા ચાતુરી શ્રીજી સમક્ષ દર્શાવતા હતા અને શ્રીજી પણ પ્રસન્નતાથી તેમની એ વિદ્યા ચાતુરી પર વારી જતા હતા અને કહેતા હતા કે આ વિદ્યા અને આ જન્મ આજે ધન્ય બન્યા છે. આમ ગુજરાત પધારીને શ્રીજીએ કરુણા કરીને સૌના મનોરથ પૂર્યા. જેમ અંકુર કુસુમ થાય તેમ ભક્તોના મનોરથ પણ અધિક હતા અને તે પૂર્ણ કરવા ગુજરાત પધાર્યા. તે ગુજરાતના પણ ધનભાગ્ય છે. અહીં 5મું માંગલ્ય સમાપ્ત થાય છે. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ. ગુજરાત પ્રસંગ માંગલ્ય છઠ્ઠું. અસારવામાં આમ શ્રીજીના દિવસો નિર્ગમન થતા હતા. ત્યાં શંકરપોરથી વિઠ્ઠલદાસ વિનંતી કરતો આવી પહોંચ્યા. તેમને કહ્યું કે પ્રભુ, મારે ઘેર પધારો, મારા પર દયા કરો, એક ક્ષણ પણ વાર ના કરો. ત્યાં બહુ સમાજ એકઠો થયો છે અને તમારી બહુ રાહ જુએ છે. ઠાકોરજીએ કોઠારીને પૂછ્યું કે તમારો શો વિચાર છે? આ વિનંતીનું શું કરીએ? ત્યારે કોઠારીએ હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ, સૌ પોતાના ઘરમાં પધરાવાની આશા લઈને બેઠા છે અને ભક્તોના મનોરથ પૂરવા એ તમારા હાથમાં છે. શ્રીજી આમ ભક્તોના ભાવ રાખીને શંકરપોર પધાર્યા અને જાણે 14 ભુવનોનો નાથ પોતાના દ્વારે આવીને ઊભો છે એવો આનંદ થયો. બાલિકાઓ મંગલ કલશ ભરીને આવી અને મોતીના થાલ ભરી સુહાસનીઓ મંગલ ગીત ગાતી આવી ને મંગલ કુમકુમ શ્રીજીને કર્યા અને પછી મોતીડે વધાવ્યા. પછી મંદિરમાં આસન બિછાવીને તે પર પધરાવ્યા અને પછી મનીમય આરતી કરી શ્રીજી અતિ પ્રસન્ન થયા. શ્રીજીના મુખ માધુરીના દર્શનથી સૌ મોહિત થયા. નૈના પણ વળી વળીને શ્રીજીને જોવા લલચાતા હતા. માનિનીનું માન પણ રહે નહીં એવા જોબન રસ્તી છલકાતી યુવતીઓ માન અને કુંવર પણ હતી. ઉપરાંત શ્રીજીના કૃપાપાત્ર ચાચા હરિવંશજી લક્ષ્મીદાસ, જેમનો હરખ માતો ન હતો અને જેને ભગવદ રસના ધોલ કર્યા છે, તેવા ખંભાતના માધવદાસ, રાધનપુરના ઠાકરદાસી, મધુવા ઠાકુર, ખંભાતના જીવાભાઈ, એ સૌ લીલાના દ્વાર જેવા ત્યાં હાજર હતા અને ક્ષણે ક્ષણે શ્રીજીના આંતર મનનો અનુભવ કરતા હતા. સુંદરીઓ પણ ઘણા પ્રકારના શૃંગાર કરીને હર્ષથી આગળ પાછળ થતી હતી. આપને ઘેર શ્રી વિઠ્ઠલેશ કુમાર બિરાજે છે, તેથી તેમને સુખ થાય એવી સામગ્રી કરો. એવી ભાવનાથી તેઓ અંતપુરમાં ગઈ અને રસભોગની સામગ્રી તૈયાર કરતી હતી અને ઠાકોર આરામ કરવા માટે શયન મંદિરમાં આવ્યા અને ખૂબ જ આનંદથી ભામિનીઓને રસવસ કરી તેમના મનોરથ પૂર્યા. આ વખતે કરોડો કામદેવ હારી જાય એવી શ્રી ઠાકોરજીની શોભા હતી. લટકતી પાગ અને કુંડલની જ્યોતિ, મદ ભર્યા લોચન કોઈ પણ યુવતીનું મન ચંચલ કરે તેવા હતા. કુંતલ કેસ અને કપાલ પરનું લલિત તિલક, રસાલ ભ્રકુટી, સુંદર નાક અને લાલ હોઠ પરની મુસ્કાન, કંઠે પહેરેલી મુક્તા માલ, તુલસી માલા, ગુંજા માલા હૃદય પર અને વિશાલ બાહુઓ વચ્ચે એવી શોભતી હતી
કે વાણીમાં તેનું વર્ણન ના થઈ શકે. વળી એ સમયે પ્રભુની નવતન મુખમુદ્રા જોતા કોઈ ધરાય નહીં, સૌ કોઈ નિરખ્યા જ કરે. એક વખત પ્રભુ પગ ધોઈને મુદ્રિકા ચોકી પર મૂકીને સંધ્યા વંદન કરતા હતા. આ વખતે માન અને કુંવર કે જેમના ભાવ ખૂબ રસાલ હતા, તેવા આ બંને જનાએ કૌતુક કરવાના બહાને મુદ્રિકાની ચોરી કરી. ઠાકોરજીએ સંધ્યા વંદન પછી મુદ્રિકાની તપાસ કરી તો મળી નહીં. આથી તેમને પૂછપરછ કરી, કોઈ ચોર આવીને લઈ ગયો કે શું? જવાબ મળ્યો કે અહીં તો ચોર આવે જ નહીં, તમે જ બહાર બીજે ખોઈ નાખી છે અને અમારા ઉપર આડ ચડાવો છો. અમને ચોરી કરતા શું આવડે? ચોરી કરવી એ તો તમારી ચાલ છે, અમને શું ખબર? આ પ્રમાણે હાસ્ય વિલાસ પરસ્પર પ્રગટ કરી બંને બાજુ ખૂબ આનંદ કર્યો. ઠાકોરના અંગમાંથી કામ પ્રગટતો હતો અને ભામિનીઓ પણ ભરજોબન અવસ્થામાં હતી. પરસ્પર નૈના ભરીને નિરખતા અને હસી મજાક કરતા રાત ક્યાં વીતી ગઈ તેની કોઈને ખબર પણ ના પડી. અને ઠાકોર જ્યારે પોડી ગયા ત્યારે સૌ તેમના દર્શને આવવા લાગ્યા. દરમિયાનમાં લખીભાઈને એક મનોરથ ઉપજ્યો. શ્રાવણ વદી ત્રીજના દિવસે કાજલીનું વ્રત કેવડા ત્રીજ આવે છે. તે દિવસે સ્ત્રીઓ જાગરણ કરે છે, તો એ સમયે હિંચકા હિંડોળા પર પધરાવીને શ્રીજીને ઝુલાવીએ અને આપણા મનોરથ પૂરા કરીએ અને શ્રીજીને રીઝવીએ. વિઠ્ઠલદાસે પણ અતિ સુંદર વર્ષા ઋતુ અને હિંડોળાના દિવસો આવ્યા. તેમને હિંડોળાનો સાજ સામાન તૈયાર કરાવ્યો. કંદલીના ખંભ રોપ્યા, ચોકી દાંડી ચારે બાજુ રોપાવી, પટકુલ બિછાવ્યા, તકિયાની જોડ ગાદી પાસે રાખી ફૂલના હાર ધર્યા. ચોકી અને દાંડીની આસપાસ કસુંબી વસ્ત્રો બાંધ્યા અને વચમાં ફૂલનું ઝુમખું લટકાવ્યું. તબકડી માટે બીડા કરી રાખ્યા. અગરબત્તીનો ધૂપ કર્યો, ફૂલના હિંડોળો રચી ભોગ સમર્પ્યો. આ બધું એકાંત સ્થળે કોઈને ખબર ના પડે તેમ ખૂબ જ પ્રેમ અને વાત્સલ્ય ભાવથી કર્યું. ઠાકોર સાથે લીલા રસનો અનુભવ મળે એ જ માત્ર હેતુ હતો. પછી ઉત્થાપનના સમયે જ્યારે ઠાકોરને આની જાણ કરી ત્યારે ઠાકોર તેમના મધુર વચનથી ખૂબ ખુશ થયા અને નયન પણ હરખથી ભરી આવ્યા. પછી ઠાકોરને હિંડોળા પર પધરાવ્યા અને ભક્તોના હૃદયમાં પણ આનંદ સમાતો ન હતો. લાલ ધોતી ધારણ કરેલા અને ઉપરનો ઓઢેલો શ્રીજીની વાંકી પાગ, ભાલમાં તિલક અને ટોડરનો ફૂલનો હાર, લાલ હોઠ અને રંગભરી દ્રષ્ટિએ જોઈ સૌ કોઈ મોહિત થયા. માન અને કુંવરે શ્યામ કચુકી પર કસુંબી રંગની સાડી પહેરીને, આંખમાં અંજન આંજીને, કપાલમાં બિંદી કરીને, પગમાં ઝાંઝર પહેરીને, આવા અનેક જાત જાતના શૃંગાર કરીને હિંડોળાની બંને બાજુ ઊભા રહી મુસ્કુરાતી હિંડોળાની દાંડી ગ્રહીને નૈના ભરી ભરીને શ્રીજીને નિહાળતી હતી અને શ્રીજીના હાથને સ્પર્શ કરતી અને હસવું આવે ત્યારે આંચલ મોં પર નાખી હસતી હતી. શ્રાવણ માસ હતો. રીમઝીમ વર્ષા વરસતી હતી. ઠાકોરજીને હિંડોળે પધરાવ્યા છે તેઓ શ્રી મુખમાં બીડા મૂકે છે ત્યારે રતિપતિ જેવું સ્વરૂપ જોઈ સ્ત્રીઓ મધુર સ્વરે ગાન કરે છે. વિઠ્ઠલદાસ ચમર ઢોલે છે, લક્ષ્મીદાસ પંખો કરે છે. ભક્તો એક પછી એક આવીને ભેટ કરે છે. પછી આરતી થાય છે. ઠાકોરજી સૌ ભક્તોની આશા પૂર્ણ કરે છે. આ વખતે રૂપપરાવાળા ગોપાલદાસભાઈ કે જે પંચોલીના જમાઈ થાય તેમને આવીને ઠાકોરજીને વિનંતી કરી કે નાથ,
મને એક મનોરથ છે, તે પૂરણ કરો. ઠાકોરજીએ તેમનું મન જાણી તેને આજ્ઞા આપી. ગોપાલદાસે કહ્યું કે હવેથી આપ દિવસે પણ શૈય્યાએ પોડો. અને તે દિવસથી ઠાકોરજીએ બપોરે પણ નિંદ્રા લેવાની શરૂઆત કરી. ત્યાર પછી જન્માષ્ટમી પણ ત્યાં કરી અને લક્ષ્મીદાસના ભાવ જાણી